જેને લાગે ન સબા અરે વાલમ તારી ને વાતો મને માયા હે મારેલ પ્રીતમ વાલમ તારી રે હે જીવન કે પાંચ તત્વ ત્રણ ગુણ મળી અને મારે વાલે બનાવ્યું છે આ કયાવાણ જીવન કહે અરે પાંચ તત્વ ત્રણ ગુણ મળી એ મારે વાલે બનાવ્યું છે આવાણ આવાણમાં કોઈ મરજીવા બેસે હો તારી રે મારે લખના બાદ રે મારે વચનના બાદ રે વાલમ તારી રે એ જ જીવન કહે સડ ચડાવી કરું સાબદું અને જેને આવી મળાય દાણ વાપું ભરી વાલે મારે ગા કર્યા સંતો મહાપુરુષો કેવું કહેવાનું મહાપુરુષોનું એવું થાય કે વાંભું ભરીને વાલે મારે ઘા કર્યા એટલે આપણને એમ થાય શું છે પણ આપણો દેહની જેટલી ઊંચાઈ હોય ને આપણી વાંભ હોય એટલી હોય જેટલી વાંભ આપણી જેવડી થાય એટલી ઊંચાઈ હોય તો જ્યારે દેહ અધ્યાસ મટી જાય તો એની અંદરથી પરમાત્મા તો છે જ અંદર પ્રગટ પણ દેહ અધ્યાસના હિસાબે દેખાતા નથી એટલે જીવન બાપા હું કહે ચડ ચડાવી કેનું સાબદું અને જે નહીં આવી મળાય દાણ વાપું ભરીને વાલે મારે ગા કર્યાજી હજી ત્યારે દળહળ જુગારે રમીને વાલમ તારી રે વાતો મને મારા મારે સબદું રે વાલમ તારી રે ચામડા તારી હો શોભા વાલમ જીવન કહે ગુરુને કાયામાં ગોતજો શું કરું મારા વાલા તણા વખાણ મહાપુરુષોની વાણી બહુ ભેદની અંદર હે ગુરુને કાયામાં ગોતજો એક તો જેને આપણે સદગુરુ કહીએ તમારો સત તમારો આત્મા એ જ ગુરુ છે કેમ કે એને જેટલી ખબર પડે એટલી બહારના ગુરુને ખબર ન હોય અને આમ કયો તો ગુરુને કાયામાં ગોતજો દેહધારી હોય છે ત્યારે ઓળખાવશે ને એમને તો કોણ ઓળખાય એની વેળાએ તો કઈ ઓળખાય નહીં એમ જીવન કે ગુરુને કાયામાં ગોતજો શું
કરું મારા વાલા ના વખાણ 10મા ખંડ ઉપર જેની દેરી બિરાજે હો રાખો તમે રાખો એકી રાખો ધોરી રે ખજાના અરે વાલમ તારી રે એ માયા માયા મારલ મો વાલમ તારી રે સાંભળા તારી રે એમ જીવન કે ગુરુ મળ્યા પછી ગમ પડી અને સમજાણી આવા સંતોની શાન જીવન કહે એ ગુરુ મળ્યા પછી ગમ પડી સમજાણી આ સંતોની શાન દાસી જીવન સંતો ભીમને ભજે હો અને આ તો ચાલો રે પીધાના છે પ્યોર પ્યાલા ખુલે બ્રહ્મતાલા અને ખબર પડે કોઈ ગુરુ ગમતો એ અજર પ્યાલા ઈ પિય મત વાલા હર હર પ્યાલા એ શંકર કા ભાઈ હર હર પ્યાલા શંકર કા અને આમાં છે ચાલો રે પીધાના રે આ વાલમ તારી રે એ મને માયા માયા મારે સબનું વાલમ તારી રે આવો ગુરુ પ્યાલો પ્યાલો પીછો ત્યારે એ ખબર હું પડે અને ભે પદને પામી એ પામી હો એ સદગુરુજી એ ચરણાવણે આવો ગુરુ ગમ પ્યાલો એ આવો ગુરુ ગમ પ્યાલો સદગુરુ મહારાજ કી